બોલો સદગુરુ દેવ કી જય। ઉદ્ધત મહારાજના ક્રમ પ્રમાણે જ્યારે પૃથ્વી પર જરૂર પડે ત્યારે ભગવાનનું પ્રાગટ્ય થાય છે ને, અને ભક્તોનું કામ કરે છે। એવા ભગવાનના એક પછી એક 24 અવતારો થયા, અને 24 અવતારોએ જ્યાં જેવી જરૂર એવું કામ કરી અને પાછા પોતાના મૂળ સ્વરૂપમાં સમાઈ ગયા। અને હવે છેલ્લે ભાગવતની અંદર પણ કીધું છે, અને બધા સંતોનો મત છે કે હવે ભગવાનનો કલંકી અવતાર નકલંગ અવતાર થવાનો છે, અને થાય। આ બધા અવતારો થયા તો નકલંગ અવતાર શું કામ ન થાય? પણ હવે ત્યાં સુધી આપણો દેહ ટકે કે ન ટકે? પણ સંતો મહાપુરુષો આપણને એ જ્ઞાન આપે કે ક્રમ પ્રમાણે દુનિયામાં ભગવાનનો અવતાર જ્યારે થાય ત્યારે પણ સંતો કે અમે તમને જે ગુરુ વસનની ઓળખાણ કરાવીએ એ વસનમાં તમે ધ્યાન દો તો વસનમાંથી વિલસીન પરમાત્મા તમારા ઘટમાં દર્શન દે, અને વસનમાંથી વિલસીને જ ભક્તોના કામ ભગવાને કર્યા છે। પ્રહલાદે વસનમાં ધ્યાન દીધું, વસનમાં ધ્યાન રાખ્યું, તો એને માટે એના વસનના વિશ્વાસથી કોઈની કલ્પનામાં ન આવે એમ સ્તંભમાંથી પ્રાગટ્ય લીધું। તો પ્રહલાદના વિશ્વાસથી, એની શ્રદ્ધાથી, વસનના વિશ્વાસથી જો એને માટે થંભમાંથી પ્રગટ થઈને એની લજા રાખતો હોય તો આપણે ભાવથી ગુરુ વસનનો વિશ્વાસ બાંધીને ભજન કરીએ તો થાંભલામાંથી નહીં પણ આપણામાં પ્રગટીને દર્શન ન દે ભલામણ? હે ભાઈ, ન દે? તો જે વસનમાંથી એનું પ્રાગટ્ય થાય, અને સાહેબ પ્રણાલિકા રવિ સાહેબના અનુભવનો મત છે કે 10 અવતાર લિયાઓ પણ સબ નામે, કારણ ભક્તિ કાજા એક પલક મેં સબ ही हुआ जब મૂળમાંથી ઉઠ્યા અવાજા। તો નામમાંથી નામીનું પ્રાગટ્ય થાય છે। એ નામ એ વચનની ઓળખાણ આપણને આપણા સદગુરુએ કરાવી છે। ગુરુ બાલકને આ વચન બૂજે। ક્યું વચન? કે જે વચનમાં ભગવાન મળવાનો કોલ છે એ વચનની ઓળખાણ કરાવે। ગુરુ બાલકને વચન બૂજે, પણ આ છે મહાપુરુષના હૃદયની ગુંજ, દિલની વાતો કેને દૂજે? આ વાતો કેને કહેવાય, કોને સમજાય? કે પ્રેમી મળે તો એના પ્રેમને પૂજે, સાસવાળાને માર્ગ સૂજે। પ્રેમી હૃદય, જિજ્ઞાસુ હૃદયની અંદર આ મહાપુરુષોના હૃદયની ગુંજ ઠેરાય છે। એલા સિંહણીનું દૂધય કે હોનાના પાત્ર વિના નથી રહેતું, તો આ મહાપુરુષોના હૃદયની ગુંજ પ્રેમી પાત્ર વિના ક્યાંથી રહે? માટે
જે પ્રેમી હૃદય છે, જે જિજ્ઞાસુ હૃદય છે, એ હૃદયની અંદર મહાપુરુષની ગુંજ ઠેરાય છે. કોઈ પણ વસ્તુ નાખવી હોય તો પાત્ર તો જોઈએ ને. પાત્ર વિના કોઈ વસ્તુ રહી શકે નહીં. તો પાત્રતા કે જે હૃદયની અંદર પ્રાપ્તિ માટેનો અનન્ય પ્રેમ છે, જિજ્ઞાસા છે, જિજ્ઞાસુ હૃદય એ સુપાત્ર કહેવાય છે. કે પણ હવે આપણે કુપાત્ર હોય તો એનું શું કરવાનું? કે ગમે એવા કુપાત્ર હોય, સદગુરુના શરણે જાય એટલે સુપાત્ર થઈ જાય. કુપાત્રને સુપાત્ર કોણે બનાવ્યા? કે સંતોએ બનાવ્યા. શું પિંગલા નામની વેશ્યા સુપાત્ર હતી? કુપાત્ર હતી. પણ સંતનો સમાગમ થયો તો એ સુપાત્ર બની. જેના આખ્યાનો વાખ્યાનો આપણે ગાઈ છીએ, લાખો કયો, માલદે કયો, આ બધા સુપાત્ર હતા, કુપાત્ર હતા. સંતોના સમાગમથી તે કુપાત્ર સુપાત્ર થયા. સુપાત્ર એ સદગુરુ બનાવે અને પાત્રની અંદર અમૂલ્ય વસ્તુ એ પધરાવે. એટલે સદગુરુનો મોટો ઉપકાર ભાઈ. અનઅધિકારીને અધિકારી કોણ બનાવે? કે હરિગુરુ સંત બનાવે. ગુરુ બાલકને વચન બૂજે, દિલની વાતો કેને દૂજે. પ્રેમી મળે એના પ્રેમને પૂજે. જિજ્ઞાસુ હૃદયની અંદર આ વસ્તુ, આ ગુંજ ઠેરાય છે. જડ બરદ કાંઈ બોલતા નહોતા, યોગી હતા, મસ્ત દશામાં ફરતા હતા. કોઈ યારે વાત કરવા એ ખુશી નહોતા. પણ રવઘણ રાજાના હૃદયની અંદર આ જિજ્ઞાસા જાગી, આ પ્રેમ જાગ્યો એટલે એનાથી રહેવાનું નહીં. અને રવઘણ રાજાને આ તત્વજ્ઞાનનો બોધ આપી દીધો ને સમજાવ્યું કે તું જે શિવનું દર્શન કરવા જાશો એ શિવ તારા ઘટમાં બેઠો છે. તો પ્રેમી મળે એના પ્રેમને પૂજે. એવા જિજ્ઞાસુ હૃદય, પ્રેમી હૃદયને મહાપુરુષો ગોતે છે. દેવી પાર્વતીને નારદે કીધું કે દેવી, તમે માનો કે ન માનો, ભલે તમને સૌદ લોકનું પટરાણું આપ્યું, પણ એક વાત યાદ રાખજો, હજી તમારા ઉપર જન્મ મરણનું કારણ છે. મારો નાથ હજર અમર છે ને તમારે જન્મ મરણ છે. એટલે પેલા તો પાર્વતીને એમ લાગ્યું કે તું પણ નારદા આવું ને આવું કરતો કે નાના, હું ખોટા સંદેશા કોઈને આપતો નથી. સાચી વાત કરવી એ મારો સિદ્ધાંત છે. હું માતાજી તમને સાચી વાત કહેવા જ આવ્યો, અને કદાચ ખોટું કહેતો હોય તો તમે પરીક્ષા કરી જુઓ, મને ક્યાં વાંધો છે. નારદ કહીને આયલા ગયા. ભગવાન શિવજી ધ્યાનમાં બેઠા છે. ત્યાં માતાજી જોગણનું રૂપ લઈ જરાક ઝાંઝરનો ઠમકારો કરીને કે ઉઠત બાળું, બેઠત બાળું, બાળું જાગ્રત સૂતા, તૃણભવનમાં તારી ભંગ પાડું, ક્યાં કરે જોગી અવધૂતા. કે ભગવાને આમ જોયું કે શું છે? કે ઉઠત બાળું, બેઠત બાળું, બાળું જાગ્રત સૂતા, ત્રણ ભુવનમાં તારી ભંગ પાડું, ક્યાં કરે જોગી અવધૂતા. કે અરે મૈયા, મેં ઉઠત ન બળું, બેઠત ન બળું, ન બળું જાગ્રત સૂતા, ત્રણ ભુવનમાં માર તરસોડા, મેં સદગુરુ કા અડક પૂતા, ચોથા ભુવનમાં જઈને સૂતા. એ પાર્વતીને એમ થયું કે વાત હાચી, ત્રણની મને ખબર છે, આ ચોથાની ખબર નથી. તે આ તો નામ રૂપ ગુણનો નાશ, ચોથું પદ પીડ્યું છે અવિનાશ. એ ચોથા પદનો ભેદ જાણે, એને જાણી લેવો હરિનો દાસ. નારદાની વાત સાચી હો.
ઘેરે આવી અંધારપટ કરી રૂસણું લે એમ બેસી ગયા. ભગવાન શિવજી ધ્યાનમાંથી જાગૃત થઈને આવ્યા તો ઘરમાં અંધારું, બધું અસ્તવ્યસ્ત. પણ આ તો અંતર્યામી પુરુષ હતા ને, કે કેમ દેવી નારદનો આટો થયો તો નારદ આવે અહીંયા કંઈક આગું પાછું થાય કે આટો થયો તો ને આટો હાસો હતો. હું તમારી અર્ધાંગના, મને 14 લોકનું પધરાણું પ્રભુ આપ્યું અને હજી આ દાસી ઉપર જન્મ મરણ. કે દેવી તારી વાત સાચી, પણ આ વસ્તુ એવી છે ને માગ્યા વગર કોઈને દેવાતી નથી. શું કરું, મને એમ થાય, પણ હવે માગ્યા વગર આ વસ્તુ કોઈને દેવાતી નથી. એની મર્યાદા છે. કાયાના શેરીએ શેરીએ હાથ પડાવવાનો ન હોય કે મારા શિષ્યો થાવ. ના ના, હા તો અરગરજ હોય ને એની વાતું છે, અને હાથ પાડવાનું ન હોય. કે પણ હવે તો કહું છું ને કે ક્યાં ના પાડું છું. મહામંત્રનો બોધ કર્યો. બોધ લઈને પાર્વતી ભગવાન શિવજીના ચરણમાં લેટા, પ્રભુ મને ન્યાલ કરી દીધી, આજથી મારું જન્મ મરણનું કારણ મટ્યું. ચરણમાં લેટીને બેઠા એટલે ભગવાન શંકર ઊભા થયા. ઊભા થઈને પાર્વતીના ચરણમાં લેટા. હા હા પ્રભુ, તમે શું કરો છો? કે દેવી, કીધું નાની આ હૃદયમાં ગુંજ હતી પણ કોઈ ખોલાવવા વાળું નહોતું. હું કરું, ક્યાં નાખું? આવા પ્રેમી હૃદય છે એના ચરણમાં અમે લેટીએ છીએ, એવા જિજ્ઞાસુ હૃદયને ગોતીએ છીએ, પણ કોઈ મળે તો થાય ને. દિલની વાતો કેને દૂજે? આ જ્યાં ત્યાં કહેવાતી નથી. પ્રેમી મળે એના પ્રેમને પૂજે, સાસવાળાને આ માર્ગ સૂજે. ભક્તિ કરવા માટે જે સાસવાસથી મંડાણો છે, જે સાસવાટથી મંડાણો છે, કે કોઈ પણ આવરણોની અંદર ક્યાંય લેપાતો નથી, જેને કોઈ બીજું પ્રલોભન નથી, બીજી કોઈ આશા નથી, બીજી કોઈ આકાંક્ષા નથી, જેને કેવળ સદગુરુ સંતના ચરણેથી આ વસ્તુ પ્રાપ્ત કરીને પોતાનો જન્મ સફળ કરી લેવો, આ સિવાય મનમાં કોઈ આશા નહીં, એને હાસવાટથી ભક્તિમાં મંડાણા એમ કહેવાય. બીજી કોઈ આકાંક્ષા નહીં, કોઈ પ્રલોભન નહીં. પ્રેમી મળે એના પ્રેમને પૂજે, સાસવાળા છે એને માર્ગ સૂજે. આવી લગ્નીવાળા છે એને આ વસ્તુ જથારત થાય છે, એને ઉગાવો થાય છે, અને એનું બાપા કામ થાય છે. જુગના જીવનને આલુ જ્યોતિ, પુસ્તક પાના ઘણાય જોયા પોથી, પણ જ્યારે દિલ દરિયામાં ડૂબકી મારી તઈ મોતીડા લીધા કાયામાંથી ગોતી. જુગના જીવનને પરમાત્માને વૃત્તિ ગોતતી ગોતતી ફરી રહી છે, ખોજ કરી રહી છે. એને માટે ઘણા ગ્રંથો વાંચ્યા, નાના મોટા ધર્મ ગ્રંથોનું અધ્યયન કર્યું, એમાંથી માહિતી મળી. કોઈ પણ શાસ્ત્રો વાંચો એની અંદર ઈશ્વર દર્શન માટે તમારા ઘટમાં આંગળી ચીંધેલી છે. વેદ હોય તોય ભલે ને શાસ્ત્ર હોય તોય ભલે. શાસ્ત્રો એમ કે છે કે દેહો દેવાલય પ્રોક્ત સજીવ કેવલ શિવ તજેત અજ્ઞાન નિર્માલ્યમ સોહમ ભાવેન પૂજ્યેત. તમારો દેહ દેવાલય છે, તમે જેને જીવ કયો એ કેવળ શિવ છે, પણ માથે અજ્ઞાન રૂપી નિર્માલ્ય ચડી ગયું છે, એટલે શિવ સ્વરૂપ દેખાતું નથી. જે જાય લિંગ ઉપર 2 પુષ્પ ચડાવે, જે જાય ચડાવે, ફૂલનો ઢગલો થઈ ગયો, લિંગ દેખાતી જ બંધ થઈ ગઈ.
પુષ્પ આઘા કરે તો લિંગ દેખાય. એમ સોહમ પદ શિવ તત્વ નિજ ઘટની અંદર છે, પણ માથે એવું મનનું અજ્ઞાનના નિર્માલ્ય ચડી ગયા છે. એટલે આપમાં હોવા છતાં ઓળખાતો નથી, પાવક રહ્યો જેમ પાણે. કહે કાળો રામ એવા કોઈ સદગુરુના ચરણે પહોંચો તો ઓળખાવે નામની એંધાણે. તો શાસ્ત્રકારો કે અજ્ઞાન રૂપી નિર્માલ્યનો ત્યાગ કરી, મનના અજ્ઞાનને ત્યાગ કરી અને સોહમ ભાવે આ શિવની પૂજા કરી. શ્વાસોશ્વાસે તમે સોહમ પદને સમરો છો, એ શિવની પૂજા છે. હો, વગર કંકુએ ને વગર અબીલ ને વગર ગલાલે, વગર ધૂપસળીએ, વગર પુષ્પએ તમે અર્ધમેદમ શ્વાસે શ્વાસે નામને સોહમ પદને સમરો છો, એ શિવની સાચી પૂજા છે. અને એનાથી મારો નાથ બહુ રાજી થાય. ભજનથી જેટલો રાજી થાય એવા બીજા કોઈથી થતો નથી. ને જેણે ભજન કર્યું એના ઉપર એણે એટલી રેમ દ્રષ્ટિ રાખી છે, એટલી કરુણા કરી છે કે એની વાત જ નહીં. એટલે શાસ્ત્રો એમ કે છે કે તમારા ઘટમાં છે, વેદ પણ એમ કે છે કે જે પરમાત્માને તમે ગોતો છો એ તમારો આત્મા છે. વેદની ઘોષણા છે. બ્રાહ્મણો રોજ ભગવાન શિવજીના મંદિરમાં જઈને વેદોક્ત સ્તુતિ બોલે છે. આત્મા ત્વમ ગિરિજા મતિ સહસરા પ્રાણાહા શરીરમ ગ્રહમ પૂજાતે વિષયો ભોગ રચના નિંદ્રા સમાધિ સ્થિતિ સંસારો પ્રદ્યો પ્રદિક્ષણ વિધિ સ્તોત્રાણી સર્વગીરો યદ્યપિ કર્મ કરો દખિલન શંભુ દ્વારા ઘનમ. રોજ બ્રાહ્મણો ભગવાન શિવના મંદિરમાં જઈને આ સ્તુતિ બોલે છે. આત્માત્વમ, આપણો આત્મા એ ભગવાન શિવ છે. આત્માત્વમ ગિરિજા મતિ, આપણી મતિ એ ગિરિજા પાર્વતી દેવી છે. પ્રાણાહા, આપણા બે પ્રાણ એ કાર્તિક સ્વામી અને ગણપતિ છે. પ્રાણાહા શરીરમ ગ્રહમ, મારું શરીર છે એ ભગવાન તમને રહેવાનું મંદિર છે. પૂજા તે વિષયોગ ભોગ રચના, જે તમે ખાવશો પીવશો એને જ પૂજા ચડી રહી છે. એટલે સંતો કે કોઈને ખવડાવો ખાવા વાળો મારો નાથ છે. કબીર કે કમાલ को दो बाता सीख ले, कर साहेब की बंदगी और भूखे को अंधे. तुलसी यह संसार में कर लेना दो काज, देने के टुकड़ा भला और लेने को हरि नाम. लेवाय तो राम नाम लेजो, देवाय तो टुकड़ो देजो. हीरा जेवी વાત મેદાનમાં પડી છે, તમારાથી લેવાય તો લઈ લેજો. પૂજા તે વિષયોગ ભોગ રચના, કોઈ પણને ખવડાવો એ ખવાવા વાળો ઠાકર છે. હો વાતની એક વાત, દેહનો બાદ કરો, એની પ્રકૃતિનો બાદ કરો, એટલે માલિકો બેઠો છે ને એ નિરંતર બ્રહ્મ છે. એવો ભાવ રાખીને ખવડાવવું, બસ. હો વાતની એક વાત. હવે આપણે આપણા મા બાપને ખવડાવવું નથી, આનું હું કરશું? હવે આમાં શિવ કેમ પ્રસન્ન થાય? હમણાં હવામાન ફરી ગયું, નકર વરસાદ વરસાદ હવામાન તમારા મનના ફેરા એટલા બધું ફેર્યા કરે. આપણા મનને હવામાનને જરાક ધ્યાનમાં લેવાની જરૂર છે. હોય પળ તો આવી ગઈ ભલામણા, હજી કંઈક પાછા વળીએ તો સારી વાત છે. પૂજા તે વિષયો ભોગ રચના નિંદ્રા સમાધિ સ્થિતિ, તમે એનું નામ લઈને એનું સ્મરણ કરીને સૂઈ જાઓ એટલે 8 કલાકની ઊંઘના શ્વાસા તમારા મારો નાથ લેખે લગાડી દે. ભલે તમે સૂઈ ગયા, પણ એનું સ્મરણ કરતા કરતા હોતા એટલે 8 કલાક હોતા, એ 8 કલાકના શ્વાસા તમારો મારો નાથ લેખે લગાડી દે. બસ. પૂજા તે વિષયો ભોગ રસના નિંદ્રા સમાધિ સ્થિતિ. પણ હવે કેટલી કલ્પનાઓ કરતા માણા હોવે, હું વાતો કરતા ને હું વિચાર કરતા હોવે, એ ક્યાં નક્કી છે આપણું કંઈ?
હે ક્યાં નક્કી છે? જો એનું સ્મરણ કરતા હોવે તો 8 કલાકની ઊંઘ 8 કલાકની સમાધિ થઈ ગઈ, નિંદ્રા સમાધિ સ્થિતિ. સંસારો પ્રદ્યો પ્રદિક્ષણ વિધિ. તમે જ્યાં જ્યાં હાલો ત્યાં એને જ પ્રદિક્ષણા થઈ છે, એના વિનાનું કોઈ ઠેકાણું ખાલી નથી. સંસારો પ્રદ્યો પ્રદિક્ષણ વિધિ સ્તોત્રાણી સર્વગીરો. જે કાંઈ બોલો એના સ્તોત્રો છે અને સંભળાય શબ્દ અવાજ કરનારો કુદરત પોતે છે. નાના મોટા કર્મ કરો એની સેવા છે. તમને એમ થાય કે મારા દીકરા હાટું કમાવશું, પણ હવે દીકરામાં કોણ બેઠો છે? મારી પત્ની માટે કમાવશું તો પત્નીમાં કોણ બેઠો છે? પત્નીમાં એ બેઠો છે, પુત્રમાં એ બેઠો છે, મામાં એ બેઠો છે, બાપમાં એ બેઠો છે. હું અમારા ભગવાન માટે કમાવું છું એવો ભાવ રાખો તો એ તમારી સેવા થઈ ગઈ ભલામણ. પણ એવો ભાવ ક્યાં? એવો ભાવ ક્યાં? આ બેનો વેલા ઉઠે, અમારા ભગવાનને હમણાં નાસ્તો કરાવવા જોહે, એકને સા જોહે ને એકને ભાખરી જોહે ને આને આ જોહે ને એવા ભાવથી કરે તો એ ભગવાનની પૂજા થાળ ધરાઈ ગયો લ્યો. પણ હવે એવો ભાવ ન થાય એનું તમે શું કરો? એનું તમે શું કરો? ઓલાને એક દી વહેલું ગામ જવું તો વહેલી ન ઉઠે, રસ્તામાં નાસ્તો કરી લેજો ને. હું તને દક્ષ છે, એક દી કદાચ વહેલી ન કાંઈ નહીં. હવે વહેલી ઉઠ તો તને હું તકલીફ એક દી એમ કહું છું. એ બધે આવ આતું છે બાપુ. હા, એટલે નાના મોટા કર્મ કરીએ એ સેવા છે. અવેદની ઘોષણા છે. તો બધાએ એમ કીધું કે પરમાત્મા આત્મ સ્વરૂપે તમારા ઘટમાં બિરાજે છે. જુગના જીવનને આલુ જ્યોતિ. પુસ્તક પાના ઘણાય જોયા પોથી. નાના મોટા ઘણા ગ્રંથોનું અધ્યયન કર્યું, એની અંદર આ સાર આપને સમજવા મળ્યો. અને ગ્રંથોના અધ્યયન એટલે જ કરવાના છે, ધર્મ ગ્રંથો શું કહેવા માગે છે. એટલા માટે ધર્મ ગ્રંથોનું અધ્યયન કરી લેવું જો ટાઈમ હોય. ભણેલા હોય તો જે આ ટાઈમ હોય ત્યારે આપણા મુખ્ય ધર્મ ગ્રંથો એનું અધ્યયન કરશો તો તમારા મનનો ધડો બંધાઈ જાય કે બાબાએ જે વસ્તુ આપને આપી આ શાસ્ત્રો કહે છે. ધડો બંધાઈ જાય, મન મજબૂત થઈ જાય. પણ અધ્યયન કરવું જોઈએ. જુગના જીવનને આલુ જ્યોતિ. પુસ્તક પાના જોયા પોથી. પણ જ્યારે દિલ દરિયામાં ડૂબકી મારી તઈ મોતીડા લીધા કાયામાંથી ગોતી. સદગુરુ સંતે સમજાવ્યું કે એની ઓળખાણ કરવી હોય તો દિલ દરિયામાં ડૂબકી મારે. તો આપણા માટે પ્રશ્ન ઊભો થયો કે દિલ દરિયામાં કેમ ડૂબકી મરાતી છે? તો આપણને સદગુરુએ ડૂબકી મારવાની વાત કીધી ને કેમ મરાય એ હોત ન શીખવાડ્યું. વાતે કીધી ને શીખવાડ્યું હોત ને કેમ ડૂબકી મરાય એ શીખવાડ્યું. કે જે તમારી બહિર્મુખ વૃત્તિ છે, બહાર ઇન્દ્રિયોના સંસર્ગમાં છે, એ વૃત્તિને અંતર્મુખ કરો. તમારા ચાલતા પ્રાણની અંદર શબ્દ સ્વરૂપની અંદર વૃત્તિ રાખો. આને દિલ દરિયામાં ડૂબકી દીધી કહેવાય. અંતર્મુખ વૃત્તિ કરવી એને દિલ દરિયામાં ડૂબકી દીધી કહેવાય. જેણે આ રીતે દિલ દરિયામાં ડૂબકી દીધી એને જરૂર અનુભવના મોતી પ્રાપ્ત થયા છે. અને દિલ દરિયામાં ડૂબકી જેણે મારી છે એ જ સંતોની આ અનુભવ વાણીના અનુભવના મોતી છે. દિલ દરિયામાં ડૂબકી દીધી ત્યારે મોતીડા લીધા છે કાયામાંથી ગોતી. તો અત્યારે વર્તમાન કાળની અંદર જેને કોઈ પ્રકારનું કલંક નહીં, એ નકલંક સ્વરૂપ આત્મા છે. એ સ્વરૂપનું દર્શન ગુરુ વસનના ધ્યાનથી થાય. એ વસનની ઓળખાણ આપણને આપણા સદગુરુએ કરાવી છે.
માટે જેણે આ વચનમાં ધ્યાન દીધું, વચનમાં જેણે વિશ્વાસ બાંધ્યો, એ દેવગતિનો હંસ કહેવાય. એ 33 માઇલો જીવ ન તૂટે ને ગુરુ વસનમાં ધ્યાન દીધા વિના, સ્મરણ કર્યા વિના કોડિયા ભલે ખાલા જ્ઞાન કૂટે. સદગુરુ સેવે એની 84 છૂટે અને ખરો સેવક છે એ કોઈ દિન ન ખૂટે. 33 માઇલો એ દેવગતિનો હંસ છે. આ દેવયાન માર્ગે ચાલીને દેવગતિ જેણે પ્રાપ્ત કરી, એ હંસ કોઈ દી ભક્તિ માર્ગ ઉપરથી ચલાયમાન થતો નથી. ગમે એટલા આવરણો આવે, ગમે એટલી વિપત્તિઓ આવે, સંકટો આવે, પણ આવો જે દેવગતિવાળો હંસ છે એ કોઈ દી માર્ગ ઉપરથી ચલાયમાન થતો નથી, થતો નથી અને થતો નથી. 33 માઇલો જીવ ન તૂટે. અને આ સમજણ ન હોય, વસનમાં ધ્યાન ન હોય, નામમાં ધ્યાન ન હોય, ને જ્ઞાનના કોટણા કદાચ ગમે એટલા કૂટે તો નકરી વાતોનું કાંઈ આવતું નથી ને વાતના વડા થતાય નથી. થઈ જાય વાતના વડા થાય તો અડદ દળાવે કોણ ને મસાલા કોણ લ્યાવે નહીં, સડવાનું વેણવું નહીં કોણ લપ કરે જો વાતો એ વડા થઈ જતા હોય તો. પણ ન વાતો એ વડા થાય કરે, મહેનત તો ફળ ખાય. વાતથી વસ્તુના સ્વાદ જુદા છે. જગતમાં જ્ઞાની ને વિદ્વાનના વ્યવહાર જુદા છે, વધુ વિચારે તો મોક્ષના માર્ગ પણ જુદા છે. વાતો એ વડા થતા નથી, પણ ભજનની મહેનત કરે ને એને ફળ પ્રાપ્ત થાય. અને આ મહેનત કરવામાં કઈ પરસેવો વળે એવું નથી, આમાં કાંઈ બહુ તિતિક્ષા પડે એવું નથી. સહેલામાં સહેલું કામ હોય તો એના ભજનનું, સહેલામાં સહેલું સરળમાં સરળ કામ હોય તો એનું ભજન કરવું એ છે. કોઈ સાધન સાહિત્ય વિના થાય એવું હોય તો એનું ભજન છે. શું જોઈએ સાધન? એવું છે તમે દીવો કરો તો જ થાય કે ધૂપ સળી કરો તો જ થાય એવું નથી. એ તો ભાવ જગાડવાના સાધનો છે. બધાય સાધનો ભેળા કરો ને ભાવ ન હોય તો સાધનોને શું કરવા? એટલે સંતોએ કીધું બધી લપ મૂક, સમરણ કર લે, પ્રાયશ્ચિત પર લે ને ખોટા મૂકની આ બધાય શાળા. ખીમ સાહેબ કહે ગુરુ ભાણ પ્રતાપે, જો નામમાં ધ્યાન લાગે તો અર્ધમમાં બોલે છે એ પ્યારા. ફેરી લેની નામની માળા, તારા મટી જાય જન્મ જન્મના કર્મના જંજાળા. ફેરવી હોય તો ફેરી લેની આ નામની માળા. શાળા મૂક માળા ફેરવી. આ બધો લબાસો ભેળો કરો ને ભાવ ન હોય શું કામનું? ભાવને જગાડવા માટે ઋષિમુનિઓએ વિધિ વિધાનો કીધા છે. કંઈ ખરાબ નથી, કંઈ ખોટું નથી, પણ એ કરવા છતાંય ભાવ ન જાગે તેનો કોઈ અર્થ નથી. આ તો કરી કરીને અભિમાન કરે. હું પહેલેથી ભગવાનને આ જ અગરબત્તી કરું છું. લ્યો, પહેલેથી આપણે ગુલાબના ફૂલ સિવાય કોઈ દી ચડાવ્યું જ નહીં, પણ ગુલાબનું ફૂલ જ એ બનાવે છે. ગુલાબનું ફૂલ જ એ બનાવે. તું ભગવાનને બનાવીશો, કાંઈ તું ચડાવી તે થાય એવું છે કાંઈ? ના રે ભાઈ, એવું કાંઈ નથી. તો ભાઈ આવો 33 માઇલો જીવ ન તૂટે. ગમે એવા સમયની અંદર માર્ગ ઉપરથી ચલાયમાન ન થાય, લટક વટક ન થાય. કુડિયા ભલે ખાલા જ્ઞાન કૂટે. કુડિયા કેને કહેવાય? જેની કુડી દ્રષ્ટિ મટી નથી, દેહભાવમાંથી બારા આવ્યા નથી. એ કુડિયા ગમે એટલા જ્ઞાન કથે ને એ જ્ઞાન લગભગ કોઈને લાગુ ન પડે. આ તો એ સ્વરૂપને પામીને એ સ્વરૂપના ધ્યાનથી મહાપુરુષોએ વાતો કરી છે. જેને લક્ષબદ્ધ બાણ કહેવાય છે એ જરૂર હૃદયપટ ઉપર બાપા અસર કરે છે. અને એવા સંતોના શબ્દથી કઠોર હૃદય પણ પીગળી ગયા છે. અગ્નિમાં નાખવાથી ઓગળી જાય છે લોખંડ જેવી ધાતુ. કઠણ કાળજા હોય કદાપી પણ આવા સંતોના શબ્દોના ભલપથી ભીંજાતું. જીવડા જાણજે આશે સમજવા જેવી બે વાતો, જેમ સાગરમાં વરસે સ્વાયતું. જીવડા જાણી લેજે આશે સમજવા જેવી બે વાતો.
કોડિયા ભલે જ્ઞાન કૂટે, સદગુરુ સેવે એની સોરાસી છૂટે. તો સદગુરુને સેવવા એટલે શું? તો તમે સ્મરણ કરો છો ને એ ગુરુની સેવના છો ભાઈ. બાકી તો આપણા ભાવ પ્રમાણે સેવા સુસુપા કરીએ એ વાત સારી છે, પણ હાસી સેવના કઈ કહેવાય? કે શુદ્ધ હૃદયના ભાવથી તમે સદગુરુનું સ્મરણ કરો ને એ ગુરુની સાચી સેવના છે. એ ન કરો ને બીજું ગમે એટલું કરો, પણ આ પેલું આવે, આ પેલું આવે. અને ગુરુ પણ એ જ કહે છે કે આ તો તારે કરવું જ પડે, આ તો તારે કરવું જ પડે. ગુરુ સેવે એની સોરાસી છૂટે. તમે ભજન કરો એ ગુરુની સેવના છે. આ સેવનાથી એના ખરા સ્વરૂપની ઓળખાણ થાય છે. ગુરુ સેવા એ કહેવાય કે આપણા અલગ ધણી ઓળખાય. ગુરુ સેવા એનું નામ કહેવાય. તો આ રીતે ગુરુની સેવના કરે એની સોરાસી છૂટે. અને ખરો સેવક એ કોઈ દી ન ખૂટે. ખરો સેવક છે એના ભાવ કોઈ દી ખૂટતા નથી. વૃદ્ધાવસ્થા આવી જાય, જિંદગીનો છેલ્લો શ્વાસ હોય ત્યાં સુધી એનો ભાવ ન ખૂટે. જેમ જેમ અવસ્થા થતી જાય, સમય જતો જાય, એમ ભાવ વધતો જાય. સમય જતો જાય ને ભાવ ઘટતો જાય તો આપણી સમજણમાં કાંઈક ભૂલી છે. દિવસે દિવસે વૃક્ષ મોટું થતું જાય કે નાનું થતું જાય? કે દિવસે દિવસે વૃક્ષ મોટું થતું જાય. એમ દિવસે દિવસે ભાવની વૃદ્ધિ થતી જાય. એ સેવક સાચો છે, જેનું નિશાને ધ્યાન છે. એનો ભાવ, એનો પ્રેમ કોઈ દી ખૂટતા નથી. ખરો સેવક કોઈ દી ન ખૂટે. મારો વચન ને પ્રેમ વ્યાપ્યો, એ સેવક ધૂણી નામની તાપ્યો. અમર બોલ મારા ગુરુજીએ આપ્યો, થાન દ્વારો ગુરુ વચને થાપ્યો. મારો વચન અને પ્રેમ વ્યાપ્યો. મહાપુરુષોના એવા અનુભવના શબ્દની સોટ લાગી કે શૂન્યકાર હૃદયની અંદર પ્રેમનું પ્રાગટ્ય થયું. સુતા શેરને સંતો જગાડે, એની ભાવવાહી વાણી શૂન્યકાર શહેરોને જગાડે છે. સુતેલી ભાવના જેહી જગાડે સંત ભક્તજન હાચા. હૃદય વાણી એની પ્રેમ રસ જરતી, એના લ્યે છે જગત વિશ્વાસા. સુતેલી ભાવનાને મહાપુરુષોના અનુભવના શબ્દો છે એ જાગૃત કરે છે. સુતેલી ભાવના જેહી જગાડે સંત ભક્તજન હાચા. હૃદય વાણી એની પ્રેમ રસથી જરતી. એની હૃદય વાણી પ્રેમ ભાવથી નીતરતી છે. ગુરુ સ્વરૂપના પ્રેમથી જેના શબ્દો ટપકે છે એનો આપણને વિશ્વાસ આવે છે, એની શ્રદ્ધા બેહે છે. હૃદયવાણી પ્રેમ રસ જરતી, એના લ્યે છે જગત વિશ્વાસા. એનો આપને વિશ્વાસ આવે છે, એમાં આપને શ્રદ્ધા બેહે છે. માટે એવો માર્યો વચન અને પ્રેમ વ્યાપ્યો, એવું વચનનું બાણ માર્યું કે આપણા હૃદયની અંદર ભજન કરવાનો ભાવ જાગૃત સંતોએ કરાયો. માર્યો વચન અને પ્રેમ વ્યાપ્યો, ઈ સેવક ધૂણી નામની તાપ્યો. તમારે વાસનાને બાળીને ખાખ કરવી હોય તો નામની ધૂણી તાપવી પડે, નામનો અલખ જગાવવો પડે. આ નામની ધૂણી દરેક સંતો તાપ્યા છે અને વાસનાને બાળીને ખાખ કરી છે. બાકી લાકડા બાળીને ગમે એટલી પંચધૂણી તાપો તો ચામડું બળે પણ વાસના ન બળે. ચામડું મરેલ ગો જેવું થઈ જાય પણ વાસના ન બળે. વાસના તો દરેક સંતો નામની ધૂણી તાપ્યા છે, નામના ધૂણા દખાવ્યા છે અને એ ધૂણાઓ કાયમને માટે જલતા છે. ને જે જે જિજ્ઞાસુ એ ધૂણે તાપે એની વાસના બળીને ખાખ થાય છે. આપણને આપણા મહાપુરુષોએ આ ધૂણે તપાડ્યા છે, આ સમજણ આપી છે, આ જ્ઞાન આપ્યું છે. જો નામની ધૂણી તમે તાપો તો તમે સંસારી વ્યવહારી હોવા છતાંય અવધૂત યોગી છો.
જે આઠે પોર પોતે પોતાના સ્વરૂપમાં મસ્ત બનીને રહે એ સંસારી હોવા છતાં અવધૂત યોગી છે. દરેક સંતો મહાપુરુષો ગ્રસ્તી હોવા છતાં અવધૂત દશાને પ્રાપ્ત કરી છે. એકનાથ મહારાજે એકનાથી ભાગવતની અંદર એમ કીધું કે જેણે અહમને ધોયો એને અવધૂત કહેવાય. અહમને ધોયો એને અવધૂત કહેવાય. પોતે પોતાના સ્વરૂપમાં મસ્ત બનીને રહે એને અવધૂત કહેવાય. તો જે સેવક ધૂણી નામની તાપ્યો, આ અમર બોલ મારા ગુરુજીએ આપ્યો, થાન દ્વારો ગુરુ વચને થાપ્યો. અમર બોલ સત્ય નામ છે, એ અમર બોલ છે. અમર વસ્તુ જ અમર બનાવે. અમર વસ્તુ અમર બનાવે. દરેક સંતો આ અમૃત પીને અજર અમર પદને પામ્યા છે. અમૃત કોઈ પાણી નથી, કોઈ પ્રવાહી નથી. પણ આપણે તો આપણને આપણા સદગુરુએ એવું સમજાયું કે તમારા પ્રાણની અંદર શબ્દ બ્રહ્મની ધારા ચાલે, એ અમૃત ટપકી રહ્યું છે. સુરતાથી એનું પાન કરો. દરેક યોગીઓએ આ અમૃત પીધું છે. દાદાએ મર્મ ભાષામાં ગાયું કે કૃષ્ણ કૃષ્ણ નામ લેતા દિલ અતિ ઉભરાય છે. યોગીઓ નિજ અનુભવથી આ અમૃત પાય છે. ક્યાં કહું રૂપ ક્યાં લહું, પ્રગટ ક્યાં સંતાય છે. દાસ લાભો હરેક દમ મેં કૃષ્ણ કૃષ્ણ સોહમ સોહમ એમ ગાય છે. આ અમૃત દરેક સંતો મહાપુરુષોએ પીધું છે અને આ અમૃત પીને અજર અમર પદને પામ્યા છે. અમર બોલ મારા ગુરુએ આપ્યો, સ્થાન દ્વારો ગુરુ વચને થાપ્યો. આ જેની વાણી તે અકલ સાહેબ થાનની અંદર થઈ ગયા. તો ઘણા એવો પણ અર્થ કરે કે થાનની અંદર ગુરુદ્વારો ગુરુ વચનની થી થાપ્યો. જો કે એ વાત એ સાચી, પણ આપણા દરેકનો સાચો ગુરુદ્વારો કયો? તો કરવણ બાપાના શિષ્ય લક્ષ્મી સાહેબે ગાયું કે દ્વારા દેખ લે ભાઈ, જેમાં આપણા સદગુરુ સાહેબ એક છે. જેને જ્યાંથી ખાતું હોય ત્યાંથી વચન મળ્યું હોય. પણ ભાઈ એક વાત યાદ રાખજો, શબ્દ ગુરુ બધાયના એક જ છે. ત્યાંથી જેનું ખાતું ત્યાંથી એને વચન મળ્યું, એની ધ્યાનની મૂર્તિ, સેવવા લાયક, પૂજવા લાયક. પણ શબ્દ ગુરુ સર્વના એક જ છે. એ બધાનો ગુરુદ્વારો શબ્દ બ્રહ્મ એક જ છે, બીજો છે જ નહીં. થાન દ્વારો ગુરુ વચને થાપ્યો. મારા અખંડ ગુરુ શબ્દ બ્રહ્મ છે. દેહ કરીને મળ્યા એ મારી સગુણ મૂર્તિ છે. નામ મળ્યું એ મારા માટે નિર્ગુણ બ્રહ્મ છે. બે મારા માટે ધર કધર છે. જેટલો મહિમા નિર્ગુણનો એટલો સગુણનો, જેટલો સગુણનો એટલો નિર્ગુણનો. બે મળીને સ્વરૂપ એક છે. અગુણ સગુણ નહીં કુશ ભેદા, ગાવહી મુનિ પુરાણ બુદ્ધ ભેદા. તુલસીદાસ કે અગુણ ને સગુણમાં કાંઈ ભેદ નથી, બે મળીને એક જ સ્વરૂપ છે. પણ જે નિર્ગુણ બ્રહ્મ છે એ તુલસીદાસ કે ભક્ત કે પ્રેમ બસ સગુણ હોય. ભક્તના પ્રેમને લઈને નિર્ગુણ બ્રહ્મ સગુણ રૂપે પ્રાગટ્ય લે છે. થાન દ્વારો ગુરુ વચને થાપ્યો. આ રામના નામની થઈ લીલા. સંત મળ્યા એને તો નિતના મેળા. સીધા અકલદાસ થઈ ગયા શીળા, કે ભીમ વચનમાં ગુરુ કાયમ રેજો વેળા. રામના નામની થઈ લીલા. જેટલી જેટલી ભગવાનની લીલાઓ થઈ, ભગવાનના પ્રાગટ્ય થયા, એ મૂળ નામમાંથી પ્રાગટ્ય થયું. નામ એ આદિનારાયણ ભૂમા ભગવાન છે. એમાંથી કાયમને માટે ભગવાનના અવતારો થયા કરે છે. રામના નામની થઈ છે લીલા. અને તમારે જે લીલા જોવી હોય એ નામના ધ્યાનથી જુઓ. નરસિંહ મહેતાને કે ગુરુ દામોદરે એવી દીવી દીધી કે એમાં ધ્યાન કરતા ભગવાનની રાસ લીલા જોઈ. દીવી એટલે ઘીની હતી, તેલની હતી કે ના ના,
સોહમ સત નામની દેવી આપી. આ દેવીમાં ધ્યાન કરતા ભગવાનની લીલાને નરસિંહ મહેતાએ જોઈ. એની લીલા તો ચાલુ છે, પણ હવે આવી દેવી બતાવનાર કોઈ ગુરુ મળે અને દેવીમાં ધ્યાન કરે તો લીલા દેખાય, નકર દેખાય નહીં. રામના નામની થઈ છે લીલા. સંત મળ્યા એને નિતના મેળા, જેને સંત મળ્યા એને તે એનો કાયમને માટેનો મેળો છે. અખા ભગતે દોળી એવું ગાયું કે હરિને મળવા લોકો જપ કરે, નખો હાવ હરિની મેળે ભરે. એ સમરથનો મારે સેજે સંજોગ અને હાવ સ્વતંત્ર પામ્યો છો ભોગ. મને તો સેજે એનું મળવું છે. આ લક્ષધારી સંતો એમ કે છે કે નજરે આયા મેરી નજરે આયા હરદમ હિરલા ખાણી, પણ સત શબ્દના સુખ જેને લાયદા એણે આ વાતું ને માની. નજરે આયા હરદમ હિરલા ખાણી. નજરે આયા તો ક્યાં જોયા? તો કે હરદમે દમમાં શ્વાસોશ્વાસના ધ્યાનમાં. આ સત શબ્દના સુખ જેને લાયદા એણે આ વાતું ને માની. જેને શબ્દ ધ્યાન પ્રાપ્ત થયું એને આ વાત મનાય છે, એને નક્કી થાય છે, એને વાલા પ્રતીતિ થાય છે. માટે સીધા કલદાસ થઈ ગયા શીળા, કે ભીમ વચનમાં ગુરુ રેજો ભેળા. થઈ ગયા શીળા એટલે દેહ દશા મટી ગઈ, આત્મ સ્વરૂપે સ્થિર થયા. એ થઈ ગયા શીળા, ભીમ વચનમાં ગુરુ રેજો ભેળા. કાયમને માટે સદગુરુ વસનમાં ભેળા છે. તમે ગમે અહીંયા રહેતા હો, ગમે અહીંયા પુરુષાર્થ કરતા હો, જ્યાં રહ્યો ત્યાં જો વસનમાં ધ્યાન હોય તો તમારે સદગુરુનો હથવારો કાયમ ભેળો જ છે. તમારે ઠાકરોય ભેળો અને તમારે પૂજાપોય ભેળો. ગમે એવું કામ હોય અને ઘેરેથી ઉતાવળા નીકળી જાઓ તો તમારા ઠાકર ભૂલાઈ જાય એવું નહીં. ઠાકર ભેળા ને પૂજાપોય ન ભૂલાય. પૂજાપોય ગુરુ મહારાજે એવો બતાવ્યો, ગમે એટલા ઉતાવળા નીકળો તો પૂજાપોય હારે અને ઠાકર હારે, ભેળા ને ભેળા. તમને કદાચ ભૂલી જાઓ તો ઠાકર હારે જોઈ લ્યો, વાત માનશો. ઠાકર હારે ને હારે ભૂલાય જ નહીં. ભેળા ને ભેળા, પૂજાપોય ભેળો. અને તમારે જઈ પૂજા કરવી તે થાય, બસમાં બેઠા હોય ને હાવ નવરા ટાઈમ હોય ને બસ હાલી જતી હોય, તમારે પૂજા ચાલુ કરાય. પૂજાય થાય ને સમરણય થાય તરત. જઈ પૂજા કરવી તે થાય. અને તમે પૂજા કરો ને તમારી પૂજાને કોઈ ન ભાળે એટલે ગુપત સમરણ, ગુપત ગોઠકા, ગુપત કર્યા ને સુણી કાને. બહાર ગાવે ને માય હોય ઘોર અંધેરાત લેર, કેમ આવે વગર ધ્યાને? ગુપત આ વસ્તુ જ ગુપત છે. ઉગારામ દાદાએ કીધું, ગુપત સમરણ દીધું ગુરુએ સીનો આત્મા હમારો. હું અશુદ્ધ હતો એને શુદ્ધ કર્યો, ઘણોય ગુણ માનું ગુરુ તમારો. ગુપત સમરણ આ જાહેર જ ન થાય, કોઈને ખબર જ ન પડે. બાકી ભલે ને ગૌમુખીમાં હાથ નાખ્યો હોય તો એ ખબર પડે કે આ કાંઈક કોથળીમાં હાથ નાખીને કરે છે, પણ આમાં તો ખબર જ ન પડે. ખબર જ ન પડે. ગુપત સમરણ દીધું ગુરુએ, જેનાથી ચીનો આત્મા હમારો. હું અશુદ્ધ હતો એટલે કઈ હરિજન જ્ઞાતિમાં જન્મ એમ નહીં હો, એમ નહીં. દેહ ભાવ છે ને એ અશુદ્ધ છે, આત્મભાવ શુદ્ધ છે. અશુદ્ધ હતો એને શુદ્ધ કર્યો, દેહ ભાવ મટાડીને આત્મભાવ કર્યો. એ ઘણોય ગુણ માનું ગુરુ તમારો. હવે સદાય હોત તમારા ચરણનું સમરું, ઈશ્વર સાહેબનું નામ. કટસો શબ્દની શાનમાં મને મારા ગુરુ ઈર્ષાગરે ઓળખાયો આત્મનામ. સદાય હોત તમારા શરણનો સમરું, ઈશ્વર સાહેબનું નામ. કટસો શબ્દની શાનમાં સદગુરુ મહારાજે ઓળખાવી દીધો આ આત્મ રામ. તો મહાપુરુષો સંતો આ જ્ઞાન, આ ધ્યાન, આ સમજણ આપે છે, આ લક્ષ્ય બતાવે છે. દરેક સંતોનું જ્ઞાન એક છે, સમજણ એક છે. પછી આપણી મતિ પ્રમાણે જુદું જુદું માનીએ તો એક વાત જુદી છે,
બાકી દરેક સંતો મહાપુરુષો એક જ વાત સમજાવી છે ને એક જ્ઞાન દ્રઢ કરાયું છે. એટલે શ્રદ્ધા રાખવી, ભાવ રાખવો, પ્રેમ રાખવો, વિશ્વાસ રાખવો ને કાયમને માટે સદગુરુના નામના નેડે બાપા વળગી જવું. તો મહામૂલ્યવાન વસ્તુ એક પલામાં આનંદ બ્રહ્માંડ મેલો, એક પલામાં વચન મેલો, તો એની તોલે કોઈ વસ્તુ નથી. એવી મહાન વસ્તુ ગુરુ મહારાજે આપણને આપી, આપણા મોટા સદભાગ્ય. બસ હવે તો એમાં ધ્યાન દઈને રહીએ, એનો વિશ્વાસ બાંધીને રહીએ એટલે આપણી બાજી જીતમાં છે. આપણને કાયમને માટે આનંદ છે, પણ જો એમાં ધ્યાન દઈને રહીએ તો બાપા થાય. બાકી ખાધા વિના ન મારી ભૂખ મટે કે ન તમારી મટે. કથે સુને કશું કામ નો આવે, ગ્રહે સો ઉતરે પારા. સંતો કરડા જ્ઞાન હમારા, બોલવા વાળો સાંભળવા વાળો બે જો પાલન કરે તો એનું કામ થાય, નકર બોલવા વાળાનું ન થાય ને સાંભળવા વાળાનું. કથે સુને કશું કામ ન આવે, પણ ગ્રહે ગુરુ વચનને ગ્રહણ કરવું એ પણ ઉગારામ દાદાએ કીધું. ગ્રહણ ત્યાગી બુદ્ધિ ઉઠાવે, આત્મ રહે ગુલતાન, હંસ સાગર સોહમ અપના, અને નિરંતર ભજે એનું કોટી કોટી વાર હોય કલ્યાણ. જે ગુરુ વચનને ગ્રહણ કરે એની અવિદ્યાનો ત્યાગ થાય. ગ્રહણ ત્યાગી બુદ્ધિ ઉઠાવે, ગુરુ વચન ગ્રહણ કરે અને વિષયનો ત્યાગ કરે, આવી બુદ્ધિ જેની થાય જેને પ્રજ્ઞા બુદ્ધિ કહેવામાં આવે છે. ગ્રહણ ત્યાગી બુદ્ધિ ઉઠાવે, આત્મ રહે ગુલતાન, આત્મ સ્વરૂપમાં ગુલતાન બનીને રહીએ. કેવી રીતે? આત્મ રહે ગુલતાન, હંસાગર સોહમ અપના, આને નિરંતર ભજે એનું કોટી કોટી વાર હોય કલ્યાણ. આ નામને નિરંતર ભજીને જે ગુલતાન રીએ એનું એક વાર નહીં, ઉગારામ કે કોટી વાર કલ્યાણ થાય. એનું કોટી વાર કલ્યાણ થાય, પણ નામને ભજે તો થાય. વાતું કરે કાંઈ થતું નથી. વર્તમાન વિના પણ કાંઈ નથી. સંતો રેણી માર્યા છે, વર્તમાન માર્યા છે, વર્તમાનના પાઠ આપણને ભણાવ્યા છે. તો એ રેણીમાં રહેવું, ગુરુની રેણીમાં રહ્યા એનું જ કામ થયું છે. ગુરુની રેણી ગમ પારા, તા ઘર વઈ ગયા સૂર. પડી જાય બુંદ ગુરુના શરણમાં, તો એના થાય હવા કરોડના મૂળ. ગુરુની રેણી એ વર્તમાન, એની જેને મર્યાદાઓ પાળી, એ ભાવ પ્રેમ લાગણીમાં રહ્યા, એનું બાપા કામ થઈ ગયું છે. એના જન્મ સફળ થઈ ગયા છે. એટલે બરું બયું જીવન જીવવું, આનંદથી જીવન જીવવું, પ્રપંચ મેળવા, પંચાયતો મેળવી, બીજી વાતોને બંધ કરીને સદગુરુના ઘરની એક વાત સમજી લેવી. એક વાત સમજાઈ જાય એમાં બધું સમજાઈ ગયું. બાકી વાતોનો દુનિયામાં કોઈ પાર નથી. અસંખ્ય અને અપાર છે, એ કાંઈ જીવન પર્યંત ખૂટે એમ નથી. પણ 1000 વાતની એક વાત કે શુદ્ધ હૃદયના ભાવથી સદગુરુનું ભજન બાપા કરવું. બસ 1000 વાતની આ એક વાત છે. આ એક વાત નક્કી થઈ ગઈ તો બીજી જાણવાની બહુ જરૂર પણ નથી. સર્વ વાત સમાય એમાં એવી એક જ વાત દિલ ધારો, સાર સ્વરૂપને સમજી લાભો, નિજ આત્મ સ્વરૂપને સંભાળો. આ સાર સ્વરૂપી જે સમજણની વાત છે એને હૃદયમાં ધારણ કરો. એ એક જ વાતને નક્કી કરી લ્યો ને એક વાત પકડાઈ ગઈ એટલે વાર્તા પૂરી થઈ ગઈ. વાર્તા પૂરી થઈ ગઈ એટલે શ્રદ્ધા રાખી, વિશ્વાસ રાખી, નામ ભજન કરવું ને બાપા આનંદમાં રહેવું. કુદરતનું કામ કર્યા કરે છે. આપણે જે સંતોએ શાન બતાવી એ પ્રમાણે જીવન જીવીએ તો દરેક સમયની અંદર આપણા માટે સારું. જીવન જીવતા આવડે, રહેતા આવડે તો દરેક સમયમાં આપણા માટે સારું જ છે ને કાંઈ કોઈ દી ખરાબ થાય નહીં. પણ જો રેણી કરણીમાં રહી તો એની સાયા અઢળક ઢળી જ રહી છે ને ઢળવાની પણ છે. એમાં કોઈ દી ફેર પડવાનો નથી. સાયા કાયમને માટે ગુરુની બાપા વરસી જ રહી છે. પણ રેણીમાં બાપા રહેવું જોઈએ, ભાવમાં રહેવું જોઈએ, એવી શ્રદ્ધામાં રહેવું જોઈએ તો બધી રીતે આનંદ છે. એટલે આનંદ કરી લેવો અને સદગુરુના નામનો વિશ્વાસ બાંધવો. સદગુરુ દેવ કી જય.